અમાસના દિવસે કરવા વિશેષ ઉપાય. હિન્દુ ધર્મમાં જેઠ મહિનાની અમાસનું વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાની પરંપરા છે. જેઠ મહિનાની અમાસ 5 જુલાઈ 2024 અને શુક્રવારના દિવસે છે. આ દિવસે ગીતાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે નીચે જણાવેલા ઉપાય કરવાથી જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે. પહેલું છે ઈશાન દિશાનો કરેલો ઉપાય. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો જીવનમાં ધન ધાન્યની કમી હોય તો તેને આ ઉપાય ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાં કરવો જોઈએ. આ માટે અમાસની સાંજે ઘરમાં ઈશાન દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો, પરંતુ ધ્યાન રાખો કે વાટમાં કપાસને બદલે લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. સાથે જ ધીમા કેસર નાખવું ભૂલશો નહીં. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદથી જીવનમાં ક્યારેય ધન અને ધન્યની કમી નથી આવતી. 2 નંબર, પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો સહિત અનેક દેવતાઓનો નિવાસ કરે છે. આવી સ્થિતિમાં અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો. પૂજામાં તેમને ફૂલ, ફળ, પવિત્ર દોરો, ધૂપ, દીવો અને પાણી વગેરે અર્પણ કરો. 3 નંબર જોઈએ, અમાસના દિવસે નાગ દેવતાની પૂજા કરો. આ દિવસે નાગ દેવતાને દૂધ અર્પણ કરવાથી કુંડળીમાં રહેલા કાલ સર્પ દોષ દૂર થાય છે. આનાથી દરેક પ્રકારના ગ્રહ દોષોથી પણ મુક્તિ મેળવી શકાય છે. 4 નંબર છે અમાસના દિવસે લોટમાં ખાંડ ભેળવીને કાળી કીડીઓને ખવડાવો. આમ કરવાથી તમારું ભાગ્ય સુધરશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. આ ઉપાયથી તમે તમારા બધા પાપોમાંથી મુક્તિ મેળવી શકો છો. તેની સાથે જ આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જશે. 5 નંબર જોઈએ, અમાસના દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે વ્રત કરવું જોઈએ અને કોઈ ગરીબને દાન આપવું જોઈએ. ગાયને પૂર્વજોનું વાહન માનવામાં આવે છે. અમાસના દિવસે ગાયને દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. તે ખાસ છે. 6 નંબર જોઈએ, વ્રત. અમાસના દિવસે વ્રત રાખવું પણ શુભ માનવામાં આવે છે. તમે નિર્જલા ઉપવાસ કરી શકો છો અને ફળો ખાઈ શકો છો. વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને પૂર્વજોની પૂજા કરો. 7 નંબર છે મેન, અમાસના દિવસે દીવાનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે એક પાનના વાસણમાં ઘીનો દીવો અને ફૂલ રાખો. તેને પાણીમાં પધરાવી દો. દીપકનું દાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા ફેલાય છે. આમ કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલે છે. 8 નંબર જોઈએ, અમાસના દિવસે આ કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો અમાસના દિવસે સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરો. આ પછી લોટાની ગોળીઓ બનાવો, લોટની ગોળીઓ બનાવો. ધ્યાન રાખો, ગોળીઓ બનાવતી વખતે દેવી લક્ષ્મીનો નામનો જાપ અવશ્ય કરો. આ પછી તળાવ અથવા નદી પર જાઓ અને માછલીઓને આ લોટની ગોળીઓ ખવડાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવે છે. તેની સાથે જીવનની અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. 9 નંબર જોઈએ, અમાસના દિવસે કૂતરાને તેલ લગાવી રોટલી ખવડાવી. નકારાત્મક શક્તિઓનો પ્રભાવ હંમેશા માટે દૂર થઈ જાય છે. 10 નંબર, ભગવાન શિવની પૂજા કરો. શાસ્ત્રમાં કહેવાયું છે કે પૂર્વજોના આશીર્વાદથી વંશોજોની પ્રગતિનો માર્ગ ખુલે છે. પિતૃઓ માટે અમાવસ્યા પર ભગવાન ભોલેનાથની પૂજા અને શનિદેવની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપે છે.
11 નંબર જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમાસની રાત્રે 9 વાગે સ્નાન કરો. પીળા રંગના સ્વચ્છ કપડાં પહેરો અને પછી કુશના આસનથી ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસી જાઓ. આ પછી પૂજા સ્થાન પર એક થાળીમાં કેસરનું સ્વાસ્તિક અથવા તો ઓમ પ્રતીક બનાવો અને તેના પર મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો. એક થાળીમાં શંખ પર ગોઠવો અને પછી તેના પર કેસરી રંગના ચોખા નાખો. આ બધી ઘીનો દીવો પ્રગટાવો. પછી દેવી લક્ષ્મીની પૂજા અને આરતી કરો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર ધનથી ભરાયેલું હંમેશા રહે છે. 12 નંબર છે. અમાસના દિવસે સાંજે પીપળાના ઝાડની સામે સરસોના તેલનો દીવો પ્રગટાવો. તે પછી તમારા પુરુષોની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો. પીપળાના ઝાડમાં 7 વાર પ્રદક્ષિણા કરો. આમ કરવાથી તમારા પૂર્વજોની આત્માઓને શાંતિ મળે છે અને તમને પણ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. 13 નંબર જોઈએ. અમાસના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પિતૃઓને જળ અર્પણ કરવાથી પરંપરા છે. તેથી આ દિવસે કાળા તલ અને અક્ષતને પાણીમાં ભેળવીને તર્પણ કરવામાં આવે છે. આ પછી બ્રાહ્મણોને ભોજન પીરસવામાં આવે છે. આ પછી તેમને દાન આપવામાં આવે છે. આ સિવાય આ દિવસે કાગડાને, ગાયને, કૂતરાને પણ અન્નનો અમુક ભાગ આપવામાંથી પિતૃઓ પ્રસન્ન થાય છે, જેના કારણે પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. 14 નંબર જોઈએ. અમાસના દિવસે કૃષિ સાધનોના પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી ફળનું ઉત્પન્ન સારું થાય છે, જેનાથી ઘરમાં સંપત્તિનો વધારો થાય છે. 15 નંબર છે. જો તમે ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો લાલ કપડામાં અળસીના બીજ અને કપૂરને બાંધીને ઉપરમાં કલાવા લપેટી દો. તેના બાદ તેને નદીમાં પ્રવાહિત કરો. 16 નંબર જોઈએ. જો કે ભૂખ્યાઓને ભોજન કરવાનું એ પુણ્ય કાર્ય જ છે પહેલેથી, પરંતુ જો અમાસના દિવસે ભૂખ્યાને ભોજન કરવામાં આવે તો અત્યંત ફળદાયી બને છે. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય છે. 17 નંબર જોઈએ તો જો તમે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માંગો છો તો અમાસના દિવસે ગંગા સહિત પવિત્ર નદીમાં સ્નાન કરો. આ પછી નદી કે તળાવમાં હથેળીમાં અંજલિ એટલે કે કાળા તલ અને ગંગાજળ લઈને દક્ષિણ દિશા તરફ મુખ કરીને 3 વાર પિતૃઓને અર્પણ કરો. કહેવામાં આવે છે કે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે 3 પેઢીના પૂર્વજોને અર્પણ કરવામાં આવે છે. તેના માટે પિતૃઓને 3 વખત જળ અર્પણ કરો. આ સમયે તમારા પૂર્વજો પાસેથી સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરો. જીવનમાં મુશ્કેલીઓ રક્ષક મળશે અને તમે એની પ્રાર્થના માટેનો તમને તાકાત મળશે. 18 જોઈએ. અમાસના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી પિતૃઓને જળ અર્પણ કરો. આ સમયે પિતૃ ચાલીસા, કવચ અને સ્ત્રોતોનો પાઠ કરી શકો છો. આ પછી પ્રાણીઓ અને પક્ષીઓને પણ ભોજન આપો. 19 નંબર જોઈએ. સનાતન ધર્મમાં દાનનું વિશેષ મહત્વ છે. આ માટે માસના દિવસે પૂજા, જાપ અને તપ કર્યા પછી તમારી ક્ષમતા અનુસાર દાન કરો. આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. ચોખા, મીઠું, ઘઉં, દૂધ, દહીં, કાળા તલ, કપડા વગેરેનું દાન કરો. દાન કરતી વખતે તમારા પૂર્વજોનું નામ જાપ અવશ્ય કરો. 20 નંબર જોઈએ. જો તમારા પિતાનું અવસાન થયું હોય તો તમે તેમનું નામ જાપ કરી શકો છો. આ માટે પંડિતોને બોલાવો અને વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરો. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે તમે આ દિવસે સારો છે. આ દિવસે પૂર્વજોના આશીર્વાદથી માન સન્માન વધે છે. 21 નંબર. કાલ્પસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે નાગબલી કર્મ અથવા તો પંચબલી કર્મ કરો.
ચંદ્ર દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે ચંદ્ર દેવની પૂજા કરો. આ દિવસે સૂર્ય દોષમાંથી મુક્તિ મેળવવા માટે સૂર્યને અર્ધ્યા ચડાવો. શ્રી હરુ કૃષ્ણ વિષ્ણુની પૂજા કરો અને નિયમિત ઉપવાસ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.